મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ઉખાણા સાંભળવા બહુ ગમે છે ને? તો આજે આપણે ભણવાની શરૂઆત કરતાં પહેલાં સરસ મજાના ઉખાણા સાંભળીશું અને તેનો જવાબ આપવાનો પ્રયત્ન તમારે કરવાનો રહેશે. તો ચાલો આપણે બધા ઉખાણા સાંભળીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ઉખાણા સાંભળવાની મજા આવી ને? તો હવે આપણે આગળ ભણશું. તો આપણે આજે ધોરણ 4 ગણિત ગમતમાં ચેપ્ટર 3 છે ભોપાલનો પ્રવાસ, તેના વિશે ભણીશું. તમે બધા ધ્યાનથી સાંભળજો અને જવાબ આપજો. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. પ્રવાસ જવા આપણે પણ જ્યારે પ્રવાસ જઈએ છીએ ત્યારે આપણે પણ આપણી બસ છે એ શોધીએ છીએ ને કે આપણે કઈ બસમાં પ્રવાસ જઈશું, કેટલી બસ જોઈશે. તો એ પણ આ બધું ચર્ચા કરે છે. તો મીનાક્ષીબેન કહે છે આપણને 4 બસની જરૂર પડશે. તો રાકેશભાઈ કહે છે મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન એમ કહેશે કે 4 બસ જોઈએ છે અને રાકેશભાઈ એમ કહે છે કે ના 5 બસની જરૂર આપણાને પડશે. મીનાક્ષીબેન દરેક બસમાં 50 સીટ છે, એટલે કે એક બસ છે એનામાં બેસવાની સીટ છે કેટલી છે? 50 છે. રાકેશભાઈ જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? રાકેશભાઈ છે એવું કહે છે કે પહેલાં આપણે નક્કી કરીએ કેટલા બાળકો છે પ્રવાસમાં જવાના છે. તો જુઓ બાળકો, નીચે તમને માહિતી આપી છે કે 1 થી 5 ધોરણના બાળકો જાય છે અને એની બાળકોની સંખ્યા આપેલી છે. જો ધોરણ 1ના 33 બાળકો છે, ધોરણ 2ના 32 બાળકો છે, ધોરણ 3ના 42 બાળકો, ધોરણ 4ના 50 બાળકો અને ધોરણ 5ના 53 બાળકો છે. હવે તો નીચે તમને કીધું છે કુલ કેટલા બાળકો છે. તો તમારે શું કરવાનું છે? તમારે
ધોરણ 1થી કરીને 5 બાળકોની કુલ સંખ્યા છે એનું આપણે પ્લસ કરશું, એટલે કે સરવાળો કરશું. એટલે 33 + 32 + 42 + 50 + 53. તો આનો સરવાળો કરતાં આપણાને સંખ્યા કેટલી મળશે? તો કે 210. તો આપણાને કુલ સંખ્યા મળશે 210. મળશે. શું આપણને 4 બસ જોઈશે? પ્રશ્નાર્થ ચિહ્ન પૂછે છે. એક બસમાં 50 બાળકો હોય તો 4 બસમાં, જો એક બસમાં 50 બાળકો છે એને બેસવાની જગ્યા હોય તો 4 બસમાં કેટલા બાળકો બેસી શકે? તો આપણે શું કરશું? ગુણાકાર. શું કરશું? 50 સીટ છે અને 4 બસ છે એટલે 50 × 4 એટલે કે 200. એટલે કે 4 બસમાં 200 વિદ્યાર્થીઓ બેસી શકશે. આપણા પાસે કુલ સંખ્યા છે 210ની. જો નીચે પ્રશ્ન આપેલા છે, એટલે કે કુલ 210 બાળકો જાય છે, ખાલી જગ્યામાં આવશે 210, કારણ કે આપણે બાળકોની સંખ્યાનું સરવાળો કર્યો, એમાં સંખ્યા આવે છે 210. જો તેઓ 4 બસ મળે તો કેટલા બાળકો બેસવાની જગ્યા મળે? જો અહીંયા કારણે ધોરણ 1થી 5 બાળકોની વાત કીધી છે. ધોરણ 1થી 5ના બાળકો એની સંખ્યા છે 210, પણ આપણી પાસે છે એ બસમાં ફક્ત 200 વિદ્યાર્થીઓ બેસી શકે એની જગ્યા છે. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે કે 200 જગ્યા છે ખાલી. શું કોઈ બાળક એવું છે કે જેને સીટ ન મળે? હા, તો મેં તમને પહેલાં કીધું, જો સંખ્યા કુલ છે 210 બાળકોની, પણ બેસવાની જગ્યા છે 200, તો આપણે શું કરશું? 210 બાળકોમાંથી 200 બાળકો બાદ કરશું. કેવી રીતે? તો 210 બાળકો છે કોણ છે? તો 1થી 5 ધોરણના બાળકો છે. જ્યારે બેસવાની જગ્યા છે ફક્ત 200 બાળકો જેટલી જ છે, તો જે 10 બાળકો છે એ લોકોને સીટ મળશે નહીં. માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ નહીં મળે. હવે એક બસમાં જો 50ની સીટ હોય તો 10 બાળકો બાકી રહી જતા હોય તો એક બસ થોડી એ લોકોને આપશે. આગળ જોઈએ બસની પ્રતીક્ષા. તો આપણે પણ પ્રવાસ જવાના હોઈએ ત્યારે કેવા આપણે સરસ મજાના બસની રાહ જોતા હોય કે ક્યારે બસ આવશે, આપણે કેવી રીતના બેસશું, કોની બાજુમાં બેસશું. સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી. બરાબર છે? આપણે પણ પ્રવાસ જઈએ તો કેવા આપણે બધા લાઈનમાં જઈએ છીએ કે વારાફરતી વારા. એવી જ રીતે સાહિબા છે એ બસને જોવા માટે લાઈનની બહારે આવી જાય છે. તે જોરથી બૂમ પાડે છે, એ હું બસો જોઈ શકું છું, દોડો બારી પાસેની સીટ લેવા. જો તમને બધાને પણ ઈચ્છા હોય કે આપણે બધા બારીની બાજુમાં બેસી, અને સાહિબાને પણ ઈચ્છા છે કે હું બારીની સીટની બાજુમાં બેસું. ઘણા બાળકો છે આનંદથી કૂદકા મારવા લાગ્યા. તમને પણ મજા આવે ને પ્રવાસ જવાની, બારીની બાજુમાં બેસવાની? બધા કૂદકા મારે છે. થોભો, આ શું? આ બધી બસો તો બહુ નાની છે. ઓ, બધા એકબીજામાં દલીલ કરે છે, એટલે કે ચર્ચા કરે છે એના વિશે. અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું. એ જે છોકરાઓ છે એ ડ્રાઈવરને કહે છે, તો ડ્રાઈવર શું કહે છે? અમારી પાસે મોટી બસ છે પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ લાવ્યા. જો અહીંયા દેખાય છે તમને નાની બસ. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કેટલી નાની બસ જોઈશે? જો તમને પૂછ્યું છે નાની બસ, તો જો પહેલાં જે બસ હતી બરાબર છે, એ બસમાં કુલ બેસવાની જગ્યા કેટલી હતી? તો કે 50 હતી. અને જે હવે જે બસ છે જે બરાબર એ છે નાની બસ, તો એનામાં એક બસમાં ફક્ત 35 જણા જ આવી શકશે. તો એ બસમાં કેટલા જણા આવી શકશે? તો જો આપણા પાસે જો 1થી 5 ધોરણના બાળકો હતા, બરાબર છે? 1થી 5 ધોરણના કેટલા બાળકો હતા આપણા પાસે? તો કે 210 બાળકો હતા, બરાબર છે? 1થી 5 ધોરણના ટોટલ બાળકો. હવે તમને એમ કહે છે કે 35, એક બસમાં 35 સીટ છે, તો કેટલા બાળકો છે એમાં જઈ શકશે? તો આપણાને કેટલી બસ જોઈશે એવી એમ. પહેલાં આપણાને ફક્ત 4 બસ જોઈતી હતી. હવે સંખ્યા બસની સીટ છે નાની છે, તો આપણાને કેટલી બસો જોઈશે? તો આપણે શું કરશું? તો આપણે કેવી રીતના શોધશું? તો જો પહેલાં આપણે કુલ બાળકો છે એ કેટલા છે આપણી પાસે? 210 બાળકો છે. એ 210 બાળકો શોધવા આપણે શું કરશું? ભાગાકાર. એટલે કે 210 ભાગ્યા 35, એટલે કે જો આપણે કરશું એનો ભાગાકાર 210 ભાગ્યા 35 કરશું આપણે,
તો આપણાને બસની સંખ્યા છે એ મળશે. તો બસની સંખ્યા આવશે કે 6, બરાબર છે. તો જો આપણાને 6 બસ આપવામાં આવે તો આપણા બધા બાળકો છે એ બસમાં સમાઈ જાય. કેવી રીતે? તો પહેલાં બસ હતી એની સંખ્યા શું છે? પહેલાં બસની સીટમાં 50 જણા આવતા એક બસમાં, અને આ બસની સીટ સાવ નાની, તો એમાં એક બસમાં આવશે 35 જણા. એટલા માટે ચાલો હવે ઝડપથી અંદર બેસી જાઓ. 9 વાગી ગયા. શિક્ષક કહે છે બાળકોને. તો પ્રવાસની શરૂઆત થાય છે. જોઈએ આપણે બાળકો. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. આપણે પણ પ્રવાસ જઈએ તો કેવા સરસ મજાના ગીતો ગાઈએ, ડાન્સ કરીએ, ગેમ રમીએ. એવી રીતના બાળકો પણ ગીતો ગાય છે. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો, ટેકરોની મજા લઈ રહ્યા છે. આપણે પણ રસ્તામાં તો કેટલા બધા આપણાને ટેકરાઓ મળે, ખેતરો મળે, એ બધું જોઈને બાળકો જોવે છે બારીમાંથી અને આગળ વધે છે. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. બરાબર છે. એ કહે છે આપણે ક્યાંય પણ રોકાયા વગર જાશું તો આપણે પહોંચી જશું. જો ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. તો જો કેવી રીતે? તો શું કહે છે? બસ છે એ 9 વાગે ઉપડી ગઈ છે. બરાબર, 9 વાગે બસ ઉપડી ગઈ છે. અને એ શું કીધું છે? ક્યાંય પણ રોકાયા વગર જો આપણે સતત ચાલશું તો 2 કલાકમાં પહોંચી જશું. તો આવું કલાકે બસ ઉપડી છે, એમાં આપણે 2 કલાક પ્લસ કરશું એટલે કેટલા થશે? 9માં 2 કલાક પ્લસ કરશું એટલે આવશે 11. તો આપણે 11 કલાકની આસપાસ છે આપણે ભોપાલે, 11 કલાકમાં આપણે ભોપાલ છે એ પહોંચી જશું. મનજીત, શું એ બહુ દૂર છે? પ્રશ્ન પૂછે છે કે ભોપાલ બહુ જ દૂર છે? ભીમસેન ભાઈ, લગભગ 70 કિલોમીટર. રૂબી, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ, હા, કદાચ ભીમબેટકા જે અહીંયાથી 50 કિલોમીટર છે. ભીમબેટકા છે એ કદાચ રોકાશે તો 50 કિલોમીટર છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે 10 વાગ્યા પહેલાં, 10 થી 11ની વચ્ચે કે 11 પછી. આપણાને પ્રશ્ન પૂછ્યો છે. જો ભોપાલ છે એ 10 કિલોમીટર દૂર છે, બરાબર છે, અને ભીમબેટકા છે એ 50 કિલોમીટર દૂર છે, બરાબર છે. જો તેઓ ભીમબેટકા ક્યાં રોકાયા વગર જાય તો કેટલા વાગે પહોંચી જાય? આપણાને પ્રશ્ન પૂછ્યો છે. તો 10 થી 11ની વચ્ચે એ પહોંચી જાય, બરાબર છે, કારણ કે ફક્ત 20 કિલોમીટર જ દૂર છે, એટલે કે 10 થી 11ની વચ્ચે એ લોકો ભીમબેટકા છે એ પહોંચી જાય. તો જવાબ આવશે 10 થી 11ની વચ્ચે. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા! બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો, તે કેટલી લાંબી છે અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવ્યો. જો ચિત્રમાં તમને દેખાય છે એ છે નર્મદા નદી, એના ઉપર છે એ બંધ બાંધવામાં આવ્યો છે. ગોપી, 100 મીટર. ના, એનાથી પણ વધારે કહી શકાય. ગોપી છે પોતાનો અંદાજ લગાડે છે કે 100 મીટર જેટલી હોઈ શકે. વિક્ટોરિયા કહે છે ના, અડધો કિલોમીટરથી વધારે. બીજી ફ્રેન્ડ છે એ કહે છે ના, અડધો કિલોમીટરથી વધારે. આશાબેન, જુઓ ત્યાં લખ્યું છે, એટલે ત્યાં કને લખ્યું છે બોર્ડ મારીને કે આ પુલ છે 756.82 મીટર લાંબો છે. આ પુલ છે જે, બરાબર છે, આના જો નદી ઉપર જે આ પુલ બાંધવામાં આવ્યો છે એની લંબાઈ કે છે કે 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ નર્મદાનો પટ 500 મીટર પહોળો હોઈ શકે, બરાબર છે, 500 મીટર પહોળો હોઈ શકે. શું વિક્ટોરિયા સાચી હતી? સદા, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન, જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, તો કલ્પના કરો આવી એટલી બસો પુલ ઉપર સીધી રેખામાં ઊભી કરી શકીએ તો કેવી રીતે કરશું? જો શું કીધું છે, જો આપણી બસ છે, એક બસ છે એ 5 મીટર લાંબી છે, તો આપણે એવી કેટલી બસ ઊભી રાખી શકીએ તો એ પુલ છે એ આપણે 500 મીટરનો કહી શકીએ. તો આપણે શું કરશું? જો આ જે દીધું છે ને કે પુલ કેટલા મીટર લાંબો છે, તો કે 756.82 મીટર પૂરી લાંબો છે, એના ભાગ્યા આપણે 5 કરશું. જો 5 વડે ભાગતા આપણાને કેટલી બસો જોઈશે એની સંખ્યા આપણાને મળી જશે. તો શું કરશું આપણે? 756.82 મીટર ભાગ્યા 5 કરતા 150, 151ની બસો આપણાને જોઈશે, એટલે કે રાઉન્ડ ફિગર જોશું આપણે તો 151 બસ છે એ આપણે લાઈનસર ઊભી રાખી દઈએ તો 500 મીટર જેટલો પુલ છે આપણે લાંબો કહી શકીએ, એટલે કે 151 મીટર જેટલી બસ આપણાને જોઈશે.
શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો અને તે પુલનો લંબાઈ એટલે કે લાંબો કેટલો છે તે કહી શકો? બધા નીચે નમીને નદી જોવે છે. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી છે. 500 મીટરનો પુલ છે, એની નીચે કે 40 મીટર નીચી છે એકદમ. પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધી જાય છે, લગભગ પુલથી 15 મીટર નીચે જાય છે. બરાબર છે. પાણી છે એને કીધું છે ચોમાસામાં જ્યારે વરસાદ ભરાય ત્યારે તેની ઊંચાઈ છે વધી જાય છે. બરાબર છે, કારણ કે પાણી એનામાં પડતું હશે 15 મીટર જેટલી નીચે થઈ જાય છે. નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત. બરાબર છે. તો તમે જુઓ છો બાળકો, સામાન્ય ઋતુમાં છે એ પાણી છે 40 મીટરની જેટલું નીચે રહે છે. બરાબર, સપાટીથી. પણ ચોમાસામાં છે વરસાદ પડતા એ 15 મીટર પુલથી 15 મીટર નીચે પહોંચી જાય છે. બરાબર છે. તો આજે આપણે આટલું ભણ્યા. તમે લોકો આજે પ્રશ્નોના જવાબ છે જે મેં તમને કીધા એ તમે તમારી બુકમાં લખવાના રહેશે. બાકીનું આપણે કાલે ભણીશું. થેન્ક યુ. એ જુઓ નર્મદા, બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો, તે કેટલી લાંબી છે અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવ્યો. ચિત્રમાં તમને દેખાય છે એ છે નર્મદા નદી. એના ઉપર છે એ બંધ બાંધવામાં આવ્યો છે. ગોપી, 100 મીટર. ના, એનાથી પણ વધારે કહી શકાય. ગોપી છે પોતાનો અંદાજ લગાડે છે કે 100 મીટર જેટલી હોઈ શકે. વિક્ટોરિયા કહે છે ના, અડધો કિલોમીટરથી વધારે. બીજી ફ્રેન્ડ છે એ કહે છે ના, અડધો કિલોમીટરથી વધારે. આશાબેન, જુઓ ત્યાં લખ્યું છે, એટલે ત્યાં કને લખ્યું છે બોર્ડ મારીને કે આ પુલ છે 756.82 મીટર લાંબો છે. આ પુલ છે જે બરાબર છે, આના જો નદી ઉપર જે આ પુલ બાંધવામાં આવ્યો છે એની લંબાઈ કે છે કે 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ નર્મદાનો પટ 500 મીટર પહોળો હોઈ શકે. બરાબર છે, 500 મીટર પહોળો હોઈ શકે. શું વિક્ટોરિયા સાચી હતી? સદા, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન, જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, તો કલ્પના કરો આવી એટલી બસો પુલ ઉપર સીધી રેખામાં ઊભી કરી શકીએ તો કેવી રીતે કરશું? જો શું કીધું છે, જો આપણી બસ છે, એક બસ છે એ 5 મીટર લાંબી છે, તો આપણે એવી કેટલી બસ ઊભી રાખી શકીએ તો એ પુલ છે એ આપણે 500 મીટરનો કરી શકીએ. તો આપણે શું કરશું? જો આ જે દીધું છે ને કે પુલ કેટલા મીટર લાંબો છે, તો કે 756.82 મીટર પૂરી લાંબો છે, એના ભાગ્યા આપણે 5 કરશું. જો 5 વડે ભાગતા આપણાને કેટલી બસો જોઈશે એની સંખ્યા આપણાને મળી જશે. તો શું કરશું આપણે? 756.82 મીટર ભાગ્યા 5 કરતા 150 151ની બસો આપણાને જોઈશે. એટલે કે રાઉન્ડ ફિગર જોશું આપણે તો 151 બસ છે એ આપણે લાઈનસર ઊભી રાખી દઈએ તો 500 મીટર જેટલો પુલ છે આપણે લાંબો કરી શકીએ. એટલે કે 151 મીટર જેટલી બસ આપણાને જોઈશે. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો અને તે પુલનો લંબાઈ એટલે કે લાંબો કેટલો છે તે કહી શકો? બધા નીચે નમીને નદી જોવે છે. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી છે. 500 મીટરનો પુલ છે, એની નીચે કે 40 મીટર નીચી છે એકદમ. પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધી જાય છે, લગભગ પુલથી 15 મીટર નીચે જાય છે. બરાબર છે. પાણી છે એને કીધું છે ચોમાસામાં જ્યારે વરસાદ ભરાય ત્યારે તેની ઊંચાઈ છે વધી જાય છે. બરાબર છે, કારણ કે પાણી એનામાં પડતું હશે 15 મીટર જેટલી નીચે થઈ જાય છે. નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત. બરાબર છે. તો તમે જુઓ છો બાળકો, સામાન્ય ઋતુમાં છે એ પાણી છે 40 મીટરની જેટલું નીચે રહે છે. બરાબર, સપાટીથી. પણ ચોમાસામાં છે વરસાદ પડતા એ 15 મીટર પુલથી 15 મીટર નીચે પહોંચી જાય છે. બરાબર છે. તો આજે આપણે આટલું ભણ્યા. તમે લોકો આજે પ્રશ્નોના જવાબ છે જે મેં તમને કીધા એ તમે તમારી બુકમાં લખવાના રહેશે. બાકીનું આપણે કાલે ભણીશું. થેન્ક યુ. મજા આવે ને પ્રવાસ જવાની, બારીની બાજુમાં બેસવાની, બધા કૂદકા મારે છે. થોભો, આ શું? આ બધી બસો તો બહુ નાની છે. ઓ, બધા એકબીજામાં દલીલ કરે છે, એટલે કે ચર્ચા કરે છે એના વિશે. અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું.
એ જે છોકરાઓ છે એ ડ્રાઈવરને કહે છે, તો ડ્રાઈવર શું કહે છે, અમારી પાસે મોટી બસ છે પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ લાવ્યા. જો અહીંયા દેખાય છે તમને નાની બસ. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કેટલી નાની બસ જોઈશે? જો તમને પૂછ્યું છે નાની બસ, તો જો પહેલાં જે બસ હતી બરાબર છે, એ બસમાં કુલ બેસવાની જગ્યા કેટલી હતી? તો કે 50 હતી. અને જે હવે જે બસ છે જે બરાબર એ છે નાની બસ, તો એનામાં એક બસમાં ફક્ત 35 જણા જ આવી શકશે. તો એ બસમાં કેટલા જણા આવી શકશે? તો જો આપણા પાસે જો 1 થી 5 ધોરણના બાળકો હતા બરાબર છે. 1 થી 5 ધોરણના કેટલા બાળકો હતા આપણા પાસે? તો કે 210 બાળકો હતા બરાબર છે. 1 થી 5 ધોરણના ટોટલ બાળકો. હવે તમને એમ કહે છે કે 35 એક બસમાં 35 સીટ છે, તો કેટલા બાળકો છે એમાં જઈ શકશે? તો આપણાને કેટલી બસ જોઈશે એવી એમ. પહેલાં આપણાને ફક્ત 4 બસ જોઈતી હતી, હવે સંખ્યા બસની સીટ છે નાની છે, તો આપણને કેટલી બસો જોઈશે? તો આપણે શું કરશું? તો આપણે કેવી રીતના શોધશું? તો જો પહેલાં આપણે કુલ બાળકો છે એ કેટલા છે આપણી પાસે? 210 બાળકો છે. એ 210 બાળકો શોધવા આપણે શું કરશું? ભાગાકાર. એટલે કે 210 ભાગ્યા 35, એટલે કે જો આપણે કરશું એનો ભાગાકાર 210 ભાગ્યા 35 કરશું આપણે, તો આપણાને બસની સંખ્યા છે એ મળશે. તો બસની સંખ્યા આવશે કે 6 બરાબર છે. તો જો આપણાને 6 બસ આપવામાં આવે તો આપણા બધા બાળકો છે એ બસમાં સમાઈ જાય. કેવી રીતે? તો પહેલાં બસ હતી એની સંખ્યા શું છે? પહેલાં બસની સીટમાં 50 જણા આવતા એક બસમાં, અને આ બસની સીટ સાવ નાની, તો એમાં એક બસમાં આવશે 35 જણા. એટલા માટે ચાલો હવે ઝડપથી અંદર બેસી જાઓ. 9 વાગી ગયા. શિક્ષક કહે છે બાળકોને. તો પ્રવાસની શરૂઆત થાય છે. જોઈએ આપણે બાળકો જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. આપણે પણ પ્રવાસ જઈએ તો કેવા સરસ મજાના ગીતો ગાઈએ, ડાન્સ કરીએ, ગેમ રમીએ, એવી રીતના બાળકો પણ ગીતો ગાય છે. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો, ટેકરોની મજા લઈ રહ્યા છે. આપણે પણ રસ્તામાંથી તો કેટલા બધા આપણાને ટેકરાઓ મળે, ખેતરો મળે, એ બધું જોઈને બાળકો જોવે છે બારીમાંથી અને આગળ વધે છે. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું બરાબર છે. એ કહે છે આપણે ક્યાંય પણ રોકાયા વગર જાશું તો આપણે પહોંચી જશું. જો ખાલી જગ્યા વાગ્યાની આસપાસ, તો જો કેવી રીતે? તો શું કહે છે? બસ છે એ 9 વાગે ઉપડી ગઈ છે બરાબર. 9 વાગે બસ ઉપડી ગઈ છે, અને એ શું કીધું છે? ક્યાંય પણ રોકાયા વગર જો આપણે સતત ચાલશું તો 2 કલાકમાં પહોંચી જશું. તો આવું કલાકે બસ ઉપડી છે, એમાં આપણે 2 કલાક પ્લસ કરશું એટલે કેટલા થશે? 9માં 2 કલાક પ્લસ કરશું એટલે આવશે 11. તો આપણે 11 કલાકની આસપાસ છે આપણે ભોપાલે, 11 કલાકમાં આપણે ભોપાલ છે એ પહોંચી જશું. મનજીત, શું એ બહુ દૂર છે? પ્રશ્ન પૂછે છે કે ભોપાલ બહુ જ દૂર છે? ભીમસેન ભાઈ, લગભગ 70 કિલોમીટર. રૂબી, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ, હા, કદાચ ભીમબેટકા જે અહીંયાથી 50 કિલોમીટર છે. ભીમબેટકા છે એ કદાચ રોકાશે તો 50 કિલોમીટર છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે 10 વાગ્યા પહેલાં, 10 થી 11ની વચ્ચે કે 11 પછી. આપણાને પ્રશ્ન પૂછ્યો છે. જો ભોપાલ છે એ 10 કિલોમીટર દૂર છે બરાબર છે, અને ભીમબેટકા છે એ 50 કિલોમીટર દૂર છે બરાબર છે. જો તેઓ ભીમબેટકા ત્યાં રોકાયા વગર જાય તો કેટલા વાગે પહોંચી જાય? આપણાને પ્રશ્ન પૂછ્યો છે એમ. તો 10 થી 11ની વચ્ચે એ પહોંચી જાય બરાબર છે, કારણ કે ફક્ત 20 કિલોમીટર જ દૂર છે, એટલે કે 10 થી 11ની વચ્ચે એ લોકો ભીમબેટકા છે એ પહોંચી જાય. તો જવાબ આવશે 10 થી 11ની વચ્ચે. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી,